નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 8.3 જોઈશું આજે. એક પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. એક -2/3 અને -20/30 એ ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. તો અહીં તમે જુઓ તો શૂન્ય ઉડી જશે. અહીં આ પણ -2/3 અને આ પણ -2/3 એટલે સમાન સમય સંખ્યા કહેવાય. સરખી હોય એટલે સમાન કહેવાય. -4/7 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો અહીં ઋણ છે તો અહીં ઋણ સમય સંખ્યા આવશે. 5/9 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે. તો આ ધન છે તો અહીં આપણે ધન લખીશું. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે આવી જ ખાલી જગ્યાઓ આવે, પણ તમે પાછળ જોઈને જવાબ લખી લેતા હોય છો, પણ સમજશો તો કાયમ માટે યાદ રહેશે. ખાલી જગ્યા એ ધન કે ઋણ સમય સંખ્યા નથી, તો આપણને ખબર છે શૂન્ય. સંખ્યા રેખા ઉપર -1 અને 1 વચ્ચે ખાલી જગ્યા સમય સંખ્યાઓ છે. વિદ્યાર્થી મિત્રો, અસંખ્ય છે એટલે ગણી ન શકાય એટલી. 1/2 અને 1/3 વચ્ચે આવેલી છેદમાં 12 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, વચમાં આવેલી કઈ સમય સંખ્યા છે? તો છઠ્ઠામાં જવાબ આવશે 5/12. કઈ રીતે તમારા મનમાં થાય? તો આ લસા લેવો પડે અને પછી આ 3 અહીં ગુણાય અને 2 અહીં ગુણાશે અને છેદમાં 12 લાવવાના છે. તો આને કેટલા વડે ગુણો? તમે જુઓ તો છેદમાં 12 છે એટલે 6 વડે ગુણવા પડે અને 3 વડે ગુણવા પડે. એ રીતે ગણીને લાવવો પડે. -24/32નું અતિ સંક્ષિપ્ત રૂપ ખાલી જગ્યા. છેદ ઉડાડવાના, જે વધારે લખી દેવાના. તો અહીં જુઓ તો 8 તરી 24 અને 8 ચોક 32. 8 8 ઉડી ગયા અને માઇનસ છે તો -3/4 આવશે. 1/3 એ 1/7 કરતો ખાલી જગ્યા સંખ્યા છે. તો 1/3 એ મોટી છે, જોઈએ ને ખ્યાલ આવી જાય. કારણ કે 1ને 3 વડે ભાગો અને 1ને 7 વડે ભાગો તો આ મોટી જ મળવાની છે. આ બંને સંખ્યાનો સરવાળો છે, છેદમાં 3 આવશે કારણ કે સમછેદી છે. -7 વત્તા -12 એટલે -5 એટલે -12 બરાબર છે. -12/3 એટલે 3 ચોક 12 એટલે -4 વધે એટલે -4 જવાબ આવશે. 10મું -4/5 અને -2/3 વચ્ચે આવેલી છેદમાં 15 હોય તેવી સમય સંખ્યા ખાલી જગ્યા છે. તો જે ઉપર ગણ્યો એ જ રીતે ગણવાનું છે. -11/15 આવશે. હવે આમાં નિશાની કરવાની છે. 0 મોટો ઋણ તો 0 મોટો છે. અહીં તમે જુઓ તો બંને સંખ્યા 3/5 -3 3/5 -6 બંને સરખી છે બરાબર. 13મો, હવે આ બંનેનો સરવાળો કરો એટલે નીચે 7 આવશે. સમજછેદી છે. -13 વત્તા 6 એટલે બાદ બાકી થાય. 13માંથી 6 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? તો આવશે 7. 7/7 એટલે ઋણ 1 આવી જશે. ખ્યાલ આવે તમને હું કહું છું? ઓકે. -4/9નો વિરોધી ઘટક ખાલી જગ્યા છે. વિરોધીમાં ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય. ઋણ છે એટલે ધન કરીએ. આ બાદ બાકી આપેલી છે. આ દાખલો ગણવાનો છે. અહીં લસા લેવો પડશે આપણને. એટલે 4 દુ 8 થશે અને 3 તરી 9 થશે. એટલે 8 અને 9, 8 ને 8 16 -17 થશે અને ભાગ્યા 12 થશે. અને અપૂર્ણાંકમાં ફેરવો એટલે 17 છે નીચે એટલે 4 તરી 12 થશે એટલે નીચે તો 12 જ આવશે. 17 છે એટલે 12 એકા 12 અને 5 વધ્યા એટલે -1.5/12 જવાબ આવશે. અહીં શું થાય? ભાગાકાર હોય એટલે એનું વ્યસ્ત 3 ઉપર જશે, 2 નીચે આવશે. તો 2 દુ 4 એટલે 3 દુ 6 એટલે -6 આવશે. એકદમ વિદ્યાર્થી મિત્રો ઇઝી છે. અહીં તમે જુઓ તો -9/8 છે અને ભાગાકારના ગુણાકાર કરો એટલે 4 ઉપર જાય ને 3 નીચે. 3 તરી 9, 4 દુ 8 ઉપર 3 વધ્યા, નીચે 2 અને માઇનસ છે તો -3/2 આવશે. અને આના મિશ્રમાં ફેરવો તો 2 એમના એમ 2 એકા 2, એક છેદ વધ્યો એટલે એ. આ એ જવાબ સાચો, આ એ જવાબ સારો. પાછળ તમારે આ જવાબ આપ્યો છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, વિકલ્પોમાંથી પસંદ કરવાના છે. -2ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે -2ના નીચે 1 રેલો એટલે 1 ઉપર જશે અને 2 નીચે આવે અને માઇનસ, તો આ સંખ્યા આવશે. ઓકે. ચલો, -3/4ની વિરોધી સંખ્યા, વિરોધીમાં ધન થઈ જશે માઇનસ છે એટલે, તો આ આવશે. ખાલી જગ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી તો 0. એકના વિરોધીની એકનો વિરોધી -1 અને એનો વ્યસ્ત માઇનસ જ રહે એટલે -1 જ આવે. પરસ્પર બે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થઈ જાય. આ બંનેમાં 2 2 ઉડી ગયા,
પાંચ પાંચ ઉડીએ માઇનસ માઇનસ પ્લસ એટલે 1 આવશે છઠ્ઠા 7 માઇનસ 1.1 એ ખાલી જગ્યા સંખ્યા છે તો સમમેય સંખ્યા છે. 0 ને p ભાગ્યા q સ્વરૂપમાં લખાય તો વિદ્યાર્થી મિત્રો એના નીચે 1 તો રહેલો જ છે એટલે 0 ભાગ્યા 1. સંખ્યા રેખા ઉપર -3 દર્શાવવા 0 અને -1 વચ્ચે ખાલી જગ્યા સરખા ભાગ પડાય તો વિદ્યાર્થી મિત્રો છેદમાં હોય એટલા ભાગ પડાય. 5 છે તો 5 પાડવા પડે. આ બંનેનો સરવાળો કરો એટલે -3 ને -5 ભાગ્યા 5 5 ઉડી જાય એટલે -1. અહીં તમે છેદ ઉડાડો એટલે 4 તરી 12 3 પંચો 15 ઉપર 3 નીચે 5 અને માઇનસ છે તો માઇનસ વધે. આવું છે આવી રહ્યું. મોટી 0 મોટી છે એટલે આ આવે અને આ બંનેનું કરો માઇનસ દેખાય છે ને ઓકે -15 ભાગ્યા 16 આ ભાગાકારના ગુણાકાર કરો એટલે વ્યસ્ત થશે. 8 ઉપર ને 5 નીચે 5 તરી 15 8 દુ 16 ઉપર 3 નીચે 2 માઇનસ છે તો આ જવાબ આવશે. તો 13માં શું આવ્યું -3 ભાગ્યા 2. ઓકે.